નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3, જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3, લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3 તેમજ મુખ્ય સેવિકા ગ્રામ સેવક અંગેની જે જાહેરાત પડેલી છે તેની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરી શકીએ, કઈ આપણી પાસે લાયકાત હોવી જરૂરી છે, તેમજ ઓનલાઈન ફી પેમેન્ટ કઈ રીતના કરીશું તેનું સંપૂર્ણ ડિટેલ સાથેના વાત આજના આ વિડીયોની અંદર આપણે કરીશું. તે પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે ઓલ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી લો, જેથી તમને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશનની જાહેરાત મળી જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા મિત્રો, તમારે કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. તેની અંદર તમારે જસ્ટ ઓજસ એટલું સર્ચ કરવાનું છે, એટલે ojas.gujaratgovernment.in વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવાનું છે આ વેબસાઇટ ઉપર. જો તમે ઓજસમાં એક વખત રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમને એક ઓટીપી નંબર સાથે રજીસ્ટ્રેશન નંબર મળશે. એ રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી અને તમે અહીંયાથી એપ્લાય કરી શકશો. તમારે જો આવું રજીસ્ટ્રેશન નથી કરવું અને ડાયરેક્ટલી ફોર્મ ભરવું છે તો ઓનલાઈન એપ્લિકેશન અહીંયા લખેલું છે, એના ઉપર સૌથી પહેલા લખેલું છે એપ્લાય, એના ઉપર ક્લિક આપવાનું રહેશે. ક્લિક આપશો એટલે અહીંયા મિત્રો સિલેક્ટ છે તમારે ખોલવાનું છે. અહીંયા જીપીએસએસબી ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડને સિલેક્ટ કરી લેવાનું રહેશે. હવે અહીંયા મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આટલી ભરતીઓ છે એ હાલમાં ચાલુ છે. ઉપરની મિત્રો જે 4 ભરતીઓ છે અહીંયા તમે જોઈ શકો છો, પહેલા ભરેલી છે જેમાં અધિક મદદનીશ ઇજનેરની 2 તારીખ છે, પશુધન ગ્રામ સેવકની 7 તારીખ છે અને મુખ્ય સેવિકાની 9 તારીખ છે. હાલમાં જે લેટેસ્ટ ભરતી પડેલી છે જેની લાસ્ટ ડેટ 20 તારીખ છે, તેમાં લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર 3, જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 અને ફિમેલ હેલ્થ વર્કર 3. હવે અહીંયા મિત્રો વાત કરીએ તો ફિમેલ હેલ્થ વર્કરની છે એ ફક્ત મહિલાઓ માટેની જગ્યા છે અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે એ ફક્ત પુરુષ વર્ગ માટેની જગ્યાઓ છે. તો અહીંયા મિત્રો તમારે કોઈ પણ એક આપણે જાહેરાત લઈ લઈએ. હવે આ 4 અને સાથે જે જગ્યાઓ છે તેમાં ફોર્મ ભરવાની જે પદ્ધતિ તે સેમ છે. અહીંયા મિત્રો જનરલ વર્ગ માટે ફક્ત 100 રૂપિયા ફી છે, બાકીના દરેક વર્ગ માટે ફી રાખવામાં આવેલી નથી. અહીંયા ડિટેલ જોવી હોય તો તમે ડિટેલ ઉપર ક્લિક કરી અને એના વિશેની માહિતી જોઈ શકો છો. તો અહીંયા મિત્રો આપણે વાત કરી લઈએ સૌથી પહેલા ફિમેલ હેલ્થ વર્કર, એના ઉપર આપણે અહીંયા એપ્લાય નાવ ક્લિક આપીશું. હવે અહીંયા મિત્રો તમે જાહેરાત આવી જશે, અહીંયા એપ્લાય છે એના ઉપર આપણે ક્લિક આપીશું. અહીંયા મિત્રો આગળ આપણે વાત કરી હતી, તમે અહીંયાથી રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમને એક રજીસ્ટ્રેશન નંબર મળ્યો હશે. અહીંયા લખવાનો જન્મ તારીખ નાખી અને એપ્લાય વિથ ઓટીપી પર આવશો એટલે તમારું ફોર્મ ઓપન થઈ જશે. પરંતુ આપણે ડાયરેક્ટ ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ તો સ્કીપ બટન છે એના ઉપર આપણે ક્લિક આપીશું. તો અહીંયા મિત્રો આપણું ફોર્મ છે ઓપન થઈ જશે. અહીંયા નીચે આવીશું, સૌથી પહેલા ટાઇટલ સિલેક્ટ કરવાનું છે, મિસ્ટર, MRS, MS કે ડોક્ટર જે લાગુ પડતો. અહીંયા સૌથી પહેલા સરનેમ લખીશું, ત્યારબાદ અહીંયા ફર્સ્ટ નેમ લખીશું, ફાધર કે હસબન્ડ નેમ જે તમારા માર્કશીટમાં ચાલે છે એલસીમાંથી લખવાનું છે. અહીંયા મધર્સ નેમ લખીશું. ત્યારબાદ અહીંયા મિત્રો જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ અને ફિમેલ. તો તમને અહીંયા ફક્ત ફિમેલ વર્કર માટે છે એટલે ફિમેલ જ આવશે. તેવી રીતના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે તે ફક્ત પુરુષ માટે છે, એટલે અહીંયા તમે જુઓ મેલનું ઓપ્શન ઓપન થતું નથી, તેમજ FHWમાં ફિમેલનું ઓપ્શન ઓપન થશે નહીં. અહીંયા તમારી જન્મ તારીખ છે તમારે નાખી દેવાની રહેશે. અહીંયા મિત્રો તમારું સ્ટેટસ છે મેરિડ, એટલે કે તમે લગ્ન કરેલું છો, લગ્ન છૂટાછેડા છો, અવિવાહિત છો તે સિલેક્ટ કરવાનું છે. અહીંયા કેટેગરી તમે જો જનરલ કેટેગરી સિલેક્ટ કરો છો તો મિત્રો તમારે ફી ભરવાની થાય છે અને તમારે કોઈ ડોક્યુમેન્ટ છે અહીંયા લખવાના થતા નથી. પરંતુ અહીંયા તમે જનરલ EWS સિલેક્ટ કરશો તો અહીંયા તમારું સર્ટિફિકેટ છે મિત્રો તમારે લખવાનું થાય છે. એવી રીતના તમારે SC ST OBC માં લખવાનું થશે. હવે અહીંયા મિત્રો આપણું કોમ્યુનિકેશન એડ્રેસ છે લખવાનું છે. સૌથી પહેલા પ્રેઝન્ટ એડ્રેસ છે, તેની સામે પરમેનન્ટ એડ્રેસ છે. પ્રેઝન્ટ એટલે હાલમાં તમે જ્યાં વસવાટ કરો છો તે તમારી એડ્રેસ લખવાનું છે. અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. ડિસ્ટ્રિક્ટ અહીંયાથી મિત્રો સિલેક્ટ કરવાનું રહેશે. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીંયા તાલુકા છે ઓપન થઈ જશે. અહીંયાથી મિત્રો તમારે તાલુકા સિલેક્ટ છે એ ઓપન કરી લેવાના રહેશે. ત્યારબાદ તમારા એરિયાનો જે પિનકોડ નંબર છે અહીંયા નાખવાનો છે. અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તમારો રીટાઈપ મોબાઈલ નંબર નાખવાનો રહેશે. નેશનાલિટી ઇન્ડિયન રહેશે. પરમેનન્ટ એડ્રેસ લખવાનું છે. સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. અહીંયાથી મિત્રો ડિસ્ટ્રિક્ટ છે તમારો સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે મિત્રો તમારો તાલુકો આવી જશે. તમારા તાલુકાનો પિનકોડ નંબર છે મિત્રો અહીંયા નાખવાનો રહેશે. અહીંયા તમારું ઈમેલ આઈડી નાખવાનું છે અને ફરીવાર તમારું ઈમેલ આઈડી નાખવાનું રહેશે. આટલું નાખ્યા બાદ મિત્રો અહીંયા આપણે નીચે આવીશું. અહીંયા મિત્રો અન્ય માહિતી છે, જો તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા માંગો છો તો યસ સિલેક્ટ કરો. અહીંયા મિત્રો 3 સ્પોર્ટ જે ગેમ છે આ રમતની અંદર નેશનલ રીતે અથવા ઇન્ટરનેશનલી રમેલા છો, ઇન્ટર યુનિવર્સિટીમાં ભાગ લીધેલો છે, અથવા ઓર્ગેનાઇઝેશન જે અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા જે રમતોમાં
ગુજવાય છે. આ ત્રણની અંદર તમે પાર્ટિસિપેટ કરેલો છે કોઈ પણ ગેમમાં, તો અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. એનું વર્ષ લખવાનું છે, પ્રમાણપત્રની તારીખ અને તમને સહી કોણે કરીને આપી છે, ફેડરેશન અધિકારી, તેનું નામ અહીંયા આવશે. જો તમારી પાસે આ નથી તો નો સિલેક્ટ કરી રાખવાનું રહેશે, એટલે તમારે કોઈ માહિતી આપવાની થતી નથી. એવી રીતના તમારી પાસે જો ડિસેબિલિટી એટલે કે તમે દિવ્યાંગ વ્યક્તિ છો તો અહીંયા સિલેક્ટ કરવાનું છે, અહીંયા તમારી માહિતી આપવાની રહેશે. કોમ્પ્યુટરનું જ્ઞાન કમ્પલસરી છે એટલે યસ આવશે. તમે વિધવા છો, મહિલા ઉમેદવાર છે તો વિધવા છો તો યસ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારો સર્ટિફિકેટ નંબર, સર્ટિફિકેટ ડેટ અને કોને તમને આપ્યું છે, મામલતદાર, ટીડીઓ, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે વિધવા નથી તો અહીંયા નો સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આવશે માજી સૈનિક છો તો યસ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા તમારી નોકરીની માહિતી તમારે લખવાની છે, ક્યાંથી ક્યાં સુધી તમે જોબ ફરજ બજાવેલી છે. હું માજી સૈનિકમાં આર્મી મેન આવશે. કરંટ તમે ગુજરાત કર્મચારી છો તો યસ સિલેક્ટ કરો, નથી તો નો રાખશો. જો છો તો તમારી જોઈનિંગ ડેટ લખવાની છે અને તમારા ખાતાનું નામ લખવાનું રહેશે. હવે નીચે આવીશું. તમારી પાસે હિન્દી અને અંગ્રેજીનું કમ્પલસરી જ્ઞાન હોવું જરૂરી છે, એટલે અંગ્રેજી જો તમને આવડે છે તો તમારે સ્પોકનમાં, પછી સ્પીકમાં અને રાઇટમાં સિલેક્ટ કરવાનું છે. જો નથી આવતું તો તમે એને અનટિક રાખશો તો કોઈ પણ પ્રશ્ન આવશે નહીં. પણ જો તમને આવડે છે ત્રણે ત્રણ ભાષાઓ તો તમારે અહીંયા જે ચેકબોક્સ છે અને અહીંયા મિત્રો સિલેક્ટ કરી લેવાનું રહેશે. હવે મિત્રો આપણે એજ્યુકેશન લાગ્યા તો સૌથી પહેલા તમે 12 પાસ હોવા જરૂરી છે, અથવા તેની સમકક્ષ કોઈ પણ ડિગ્રી હોય. આપણે એક્સ તરીકે 12 કરેલું છે તો પણ તમે સમકક્ષ ગણાશે. તો અહીંયા મિત્રો તમારી ટકાવારી લખવાની રહેશે. ત્યારબાદ તમારો ક્લાસ છે એ લખવાનો રહેશે. ત્યારબાદ તમારું એક્ઝામ બોડી, તમે ક્યાંથી એક્ઝામ આપી છે એ તમારે લખવાની રહેશે. ત્યારબાદ અહીંયા સ્ટેટ તમારું લખવાનું છે, પાસિંગ યર્સ, ટ્રાયલ સર્ટિફિકેટમાં એક પહેલા ટ્રાયલ પાસ કરી છે તો 1 અને 2 ટ્રાયલ છે તો 2, અને લાસ્ટ સર્ટિફિકેટ નંબર તમારે એટલે કે સીટ નંબર લખવાનો રહેશે. હવે નીચે આવીશું. જે ક્વોલિફિકેશન લાયકાત છે તો ફિમેલ એથ્લેટ માટે 2 કોર્સ કરેલા હોવા જરૂરી છે, તો કોઈ પણ એક તમે હોય તો સિલેક્ટ કરી શકો છો. સૌથી પહેલા છે ફિમેલ હેલ્થ વર્કરનો જે FHW નો કોર્સ છે અને બીજો છે ENM નો. તો એ બંનેમાંથી તમે કોઈ પણ એક કોર્સ કરેલો છે તો તમારે જે કોર્સ તમને લાગુ પડે છે મિત્રો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારી પર્સન્ટેજ, ટકાવારી, જો GDPA સ્કોર હોય તો એને ટકાવારીમાં ફેરવીને અહીંયા લખવાનું છે. ક્લાસ તમને કયો મળેલો છે, 70+ છે તો ડિસ્ટિંક્શન છે, 60+ છે તો ફર્સ્ટ ક્લાસ છે, 60 થી નીચે તો સેકન્ડ છે અને 50 થી નીચે તો પાસ ક્લાસ છે, અને તમે ટ્રાયલ કરેલો છે તો નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરવાનું છે. યુનિવર્સિટી તમને જે લાગુ પડતી હોય તે ગુજરાત અહીંયા આવશે, અથવા બીજા રાજ્યમાંથી કરેલું છે, અને અહીંયા પાસિંગ યર તમારે લખવાનું રહેશે. આટલું કર્યા બાદ મિત્રો તમારે નીચે આપવાનું છે તમારી વધારાની લાયકાત. અહીંયા મિત્રો તમારું નર્સિંગ કાઉન્સિલની અંદર તમારું સર્ટિફિકેટ છે કમ્પલસરી રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે. તો અહીંયા મિત્રો તેની ડિટેલ લખવાની રહેશે. અહીંયા તમારે એનો નંબર લખવાનો રહેશે અને અહીંયા તમારે રજીસ્ટ્રેશન ડેટ ક્યારે તમને આપવામાં આવેલું છે એ લખવાનું રહેશે. આટલું બધું કમ્પલસરી થઈ ગયા બાદ અહીંયા મિત્રો યસ છે સિલેક્ટ કરવાની છે. એનો મતલબ એ છે કે તમે ઉપરની જે માહિતી ભરેલી છે તે કોઈ પણ પ્રકારની ખોટી નથી. અને ત્યારબાદ અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરી લેવાની રહેશે. એટલે નંબર આપેલો છે અહીંયાથી કોપી કરી લેવાનો છે, અહીંયાથી કોપી કરી લેશું. હવે એ મિત્રો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાનો છે, તો અપલોડ અને ફોટોગ્રાફ સિગ્નેચર ઉપર ક્લિક કરીશું. અહીં એપ્લિકેશન નંબર નાખવાનો છે, અહીંયા જન્મ તારીખ નાખી કેપ્ચા કોડ નાખી અને ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. માહિતી આવી ગઈ છે. અહીંયા 15 KB માં ફોટોગ્રાફ અને સિગ્નેચર તમારે અપલોડ કરી લેવાનો રહેશે. અહીંયા મિત્રો ફોટોગ્રાફ અને સિગ્નેચર તમારો અપલોડ થઈ ગયું છે. હવે આપણે એપ્લિકેશન છે એને કન્ફર્મ કરીશું. તો એના માટે ફરીવાર તમે ઉપર જશો. અહીંયા મિત્રો ઓનલાઈન એપ્લિકેશન છે એના પર જોવાનું છે. હવે અહીંયા નીચે કન્ફર્મ એપ્લિકેશન છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારો ફરીથી એપ્લિકેશન નંબર નાખવાનો છે, જન્મ તારીખ, કેપ્ચા કોડ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે. નીચે આવશો એટલે તમારી માહિતી ઓપન થઈ ગયેલી હશે. અહીંયા મિત્રો જોઈ લેવાનું છે. જગ્યાનું નામ આવશે, એપ્લિકેશન નંબર, તમારું નામ આવશે, મધર્સ નેમ, પ્રેઝન્ટ એડ્રેસ, પિનકોડ નંબર. અહીંયા કોઈ પણ પ્રકારની ભૂલ લાગે તો મિત્રો તમારે ફરીવાર ઉપર જવાનું છે. અહીંયા ઓનલાઈન એપ્લિકેશન, એમાં એડિટમાં જઈ અને તમારો એપ્લિકેશન નંબર નાખી અને તમારે એ ભૂલ સુધારી લેવાની રહેશે. જો કોઈ પણ પ્રકારની ભૂલ નથી તો અહીંયા નીચે કન્ફર્મ એપ્લિકેશન લખેલું છે એના પર ક્લિક આપીશું. અહીંયા મિત્રો ઓકે માંગશે કે તમે કોઈ પણ પ્રકારનો ફોર્મમાં સુધારો કરી શકશો નહીં સબમિટ આપ્યા બાદ, એટલે કે કન્ફર્મ કર્યા બાદ. જો કોઈ પણ પ્રકારની ભૂલ નથી મિત્રો તો ઓકે બટન ઉપર ક્લિક આપી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારી અરજી કમ્પલસરી કન્ફર્મેશન થઈ ગઈ છે. અહીંયા તમને કન્ફર્મેશન નંબર આપેલો હશે એ તમારે સેવ કરી લેવાનો છે. તમારા મોબાઈલ નંબર પર પણ મેસેજ ગયો હશે. અહીંયા મિત્રો આપણે જનરલ કેટેગરી માટે નીચે જોઈ શકો છો 100 રૂપિયા ફી છે. જો તમે જનરલ સિવાયની કેટેગરીમાં હશો તો અહીંયા કોઈ પણ પ્રકારની ફીનું ઓપ્શન આવશે નહીં. હવે અહીંયા મિત્રો પ્રિન્ટ એપ્લિકેશન છે એના પર ક્લિક કરી અને તમારે પ્રિન્ટ એપ્લિકેશન છે એને આપી દેવાની રહેશે. તો નવા ટેબની અંદર ખુલી જશે. અહીંયા પોપઅપ છે અને બ્લોક કરી લેવાનું રહેશે. હવે આપણે મિત્રો ફી ભરવાની છે. તો નીચે આવીશું.
તો એ મિત્રો ફી ભરવાની છે. આપણે નીચે રહીશું અહીંયા પ્રિન્ટ ચલન, તો ચલન કાઢી શકો છો, પણ ઓનલાઈન ફી છે એના ઉપર ક્લિક કરીશું. અહીંયા મિત્રો જાહેરાત સિલેક્ટ કરી લેવાની છે. તમે જે ફોર્મ ભર્યું, આપણે અહીંયા ફિમેલ હેલ્થ વર્કરનું ફોર્મ ભરેલું છે, તો ફિમેલ હેલ્થ વર્કર 3. અહીંયા તમારો કન્ફર્મેશન નંબર તમને આવ્યો નાખી દેવાનો, જન્મ તારીખ નાખવાની, કેપ્ચા કોડ નાખી અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ એના ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. અહીંયા તમારી માહિતી આવી જશે, ચેક કરી લેવાની રહેશે. નીચે આવીશું, સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપીશું. આટલા ઓપ્શન છે: ક્રેડિટ કાર્ડ, એસબીઆઈ કોઓપરેટિવ ક્રેડિટ કાર્ડ, બેન્કિંગ, યુપીઆઈ, નેફ્ટ અને એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ. તો એ મિત્રો સૌથી બેસ્ટ ઓપ્શન છે યુપીઆઈ નો, એના પર ક્લિક કરવાનું છે. અને એનાથી પણ બેસ્ટ ઓપ્શન છે યુપીઆઈ કોડ, એના પર પે નાવ એના ઉપર ક્લિક આપવાનું રહેશે. ઓકે, તો અહીંયા તમારો કોડ જનરેટ થઈ ગયો છે. આ કોડને તમારા મોબાઈલ એપ્લિકેશનમાં ફોન પે છે, ગૂગલ પે છે, મોબીક્વિક છે કે કોઈ પણ તમે એપ્લિકેશન વાપરો છો પૈસા ટ્રાન્સફર કરવા માટે, એનાથી તમે આને સ્કેન કરી અને તમારું ફી પેમેન્ટ છે એ સરળતાથી કરી શકો છો. 5 મિનિટનો સમયગાળો છે. પહેલા તમારે એને સ્કેન કરી લેવાનું રહેશે. સ્કેન થઈ જશે એટલે તમારા મોબાઈલ ઉપર ફી જનરેટ માટેની રિસિપ્ટ આવી જશે અને તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો આવી રીતના મિત્રો તમે ફી પેમેન્ટ છે એ સરળતાથી કરી શકો છો. અહીંયાથી રિસિપ્ટ ડાઉનલોડ નથી થતી, તો અહીંયા મિત્રો તમે આવશો, પ્રિન્ટ એપ્લિકેશન અને ફી પેમેન્ટ છે એના ઉપર આપવાનું છે. અહીંયા મિત્રો તમારે નાખવાનું રહેશે નંબર. અહીંયા મિત્રો કન્ફર્મેશન નંબર નાખવાનો છે. અહીંયા નીચે જોઈ શકો છો તમે ઓનલાઈન ફી પેમેન્ટ રિસિપ્ટ, અહીંયાથી પણ તમે ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો. એટલે તમારી માહિતી અહીંયા લખવાની છે અને પછી ઓનલાઈન ફી પેમેન્ટ રિસિપ્ટ લખશો એટલે ડાઉનલોડ થઈ જશે. તો આ તો મિત્રો ફિમેલ હેલ્થ વર્કર માટે તેમજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે તમે કઈ રીતના ફોર્મ ભરી શકો છો અને ઓનલાઈન ફી પેમેન્ટ કરી શકો છો. ફરીવાર મિત્રો ફિમેલ હેલ્થ વર્કર છે ફક્ત મહિલાઓ માટે છે, જેની અંદર એએનએમ અને મિત્રો તમે ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો છે તો તમે ફોર્મ ભરી શકો છો. જ્યારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે એચએસઆઈ, એસઆઈ અને એસઆઈ નો કોર્સ કરેલો છે અથવા એમપીએડબલ્યુ નો કોર્સ કરેલો છે તો તમે ફોર્મ ભરી શકો છો. આઈ હોપ કે તમને વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી સરળતાથી સમજ સાથે આવી ગઈ હશે. તમને કોઈ પણ સમસ્યા હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર સેશન કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.